તો ત્યારે ગેનીબેનનો ગઢ એવા વડાણામાં અમે આવી ચૂક્યા છીએ અને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક લોકો કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. શું નામ આપનું? અર્જણજી બધાજી કોંગ્રેસને સમર્થન કરી રહ્યા છો તમે, તો બધું પહેરી લીધું છે. શું તૈયારીઓ? બોલો. તૈયારીઓ કેવી? તૈયારીઓ બસ બસ જીતાડવા માટેની તૈયારીઓ. કેમ જીતાડવા છે? બહુ ગેનીબેને પણ કામ કર્યા છે અને કામ પણ બહુ કરે છે. નાની સીટથી આગળ સીટમાં મેલ્યા છે અને અત્યારે ગુલાબ શેખે પણ ખૂબ મહેનત કરી હતી. વધારેમાં વધારે વોટ ગુલાબ શેખે પણ મેળવ્યા હતા. ઇતેર કોમે પણ સાથ આપ્યો હતો, બધી કોમે પણ સાથ આપ્યો હતો. તો ગેનીબેનને ઠેઠ દિલ્હી મેલી જીધા. તો અમારે ખૂબ ઉત્સાહ છે કોંગ્રેસ સીટને જીતાડવા માટે. ઘણો ઉત્સાહ છે ને ખૂબ માન છે એમ. એટલે ગુલાબસિંહને જીતાડવા છે આ વખતે? આ ગુલાબ શેખને જીતાડવા છે. દાદા શું નામ આપનું? રામાજી જીતાજી. કોને જીતાડવા છે? ગેનીબેનને. ગેનીબેનને જીતાડવા છે. કેમ ગેનીબેનને જીતાડવા છે? ગેનીબેન અમારા કામ કરે છે બધાય. આપનું શુભ નામ? ઠાકોર ડાયાભાઈ સોનાજી. શું તૈયારીઓ અત્યારે ભાજપને જીતાડવાની, ખાસ આપણે સ્વરૂપજી ઠાકોરને જીતાડવાની શું તૈયારીઓ? આ વખતે સ્વરૂપજીને જીતાડવાના છે. કેમ દર વખતે નથી જીતાડતા, કેમ આજ વખતે જીતાડવાના છે? ના, ગઈ વખતે પણ આપ્યા હતા પણ થોડું સમાજનો થોડો ઓછો માર હતો. આ વખતે 100% ઠાકોર સમાજ સ્વરૂપજીની સાથે છે. હા, બિલકુલ. તમારો શું મત છે? કોને જીતાડવાના છે? સ્વરૂપજીને? બીજેપી સ્વરૂપજી. કેમ, શું કારણ? સાથે સાથે રહેવું પડે. ઉપર સરકાર ભાજપની, નીચે જ ભાજપની, તો અમે કેમ વંચિત રહીએ? એટલે સાથે સાથે રહેશો એમ? પહેલા બી આપણે ભાજપમાં જ મત આપેલો? ભાજપમાં. બરાબર. લોકો એવું કહે છે કે સત્તા જેની છે એને મત આપવો અત્યારે લોકોને હિતાવ લાગી રહ્યું છે. શું કેવું આપને? કોને સમર્થન કરી રહ્યા છો? સ્વરૂપજી ઠાકોરને. સ્વરૂપજી, ભારતીય જનતા પાર્ટીને. કેમ ભારતીય જનતા પાર્ટી? અમારા સમાજના ઉમેદવાર છે ગેનીબેનથી વ્યક્તિગત અમને કોઈ વિરોધ નહીં, પણ અમારો સમાજનો ઉમેદવાર છે એટલે અમારે એમને જીતાડવા જોઈએ. બરાબર. તો ખાસ આપણે ભારતીય જનતા પાર્ટીની હું વાત કરું તો અત્યારે સ્વરૂપજી ઠાકોરને તમે મત આપી રહ્યા છો. ગેનીબેન છે તમારા સમાજના છે, ઠાકોર છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક ગુલાબસિંહ રાજપૂત સાથે છે. તો તમે કેમ ભારતીય જનતા પાર્ટી સાથે? કારણ કે સમાજ બહોળી જંગથી તમે પણ જીતી શકો એવી શક્યતાઓ તો છે, તો પછી કેમ ભાજપ સાથે? અમારો ઉમેદવાર ઠાકોર છે એટલે અમારે ભાજપ સાથે વિકાસની સાથે ચાલવું પડે બેન. એટલે ગેનીબેન પણ તો ઠાકોર છે, એપી સમાજના જ છે ને? પણ અમારા ઉમેદવારથી મતલબ છે ને, અને અમે સરકાર ચાલુ સરકાર છે ને, ભાજપની સરકાર છે, કાંઈક વિકાસ થાય અમારો, એના માટે ભાજપની સાથે ચાલવાનું છે. આ ફેરે મત આપીને વિજય બનાવવાનો છે કમળને. તમારા વિસ્તારમાં વિકાસના કાર્યો કેટલા? વિકાસના કાર્યો વિકાસથી વંચિત છે બેન. આ પોણે નહીં આવતું, પોણેની રોડ રસ્તાની આવી બધી સમસ્યાઓ છે, એના કારણે ભાજપમાં મત આલીને વિજય બનાવવાનો છે. બિલકુલ. એટલે વિકાસના કાર્યો ક્યાંક ને ક્યાંક મહદઅંશે અહીંયા થયા નથી, એટલે લોકો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કોશિશ કરી રહ્યા છો.